14 થઈ ને તારીખ આજે 14 ફેબ્રુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રીભાષ્ય જે છે તે જોઈએ છે. બરાબર. જો આપણે કાલે એક આ પોઈન્ટ એક છે ને ઓવરલેપ કરી ગયેલા શરૂઆતમાં, એટલે થોડીક ગરબડ ઊભી થઈ ગયેલી, એટલે એના પછીનો પોઈન્ટ પહેલાં ચાલુ કર્યો ને એટલે લોકોને થોડું બાઉન્સર જતું હતું. સાંભળો. વળી બીજું, કેવલ પ્રકાશવું એ જ બ્રહ્મનું સ્વરૂપ છે અને તે અવિદ્યાથી ઢંકાયેલું છે એમ જે કહે છે તે બ્રહ્મના સ્વરૂપનો નાશ જ પ્રતિપાદન કરે છે. સમજો બ્રહ્મનો અર્થ શું થાય પહેલાં એ સમજો. બ્રહ્મ એટલે ભગવાન. હવે આત્મા અને પરમાત્મા બંનેનો જે ઓરિજિનલ સ્વરૂપ જ જે છે ને તે જ્ઞાન સ્વરૂપ છે. તમે વીજળી જે છે તે વીજળીનું ઓરિજિનલ સ્વરૂપ શું છે? તો ચમકવું, પ્રકાશ ફેંકવો તે જ. સૂર્યનો સ્વભાવ શું છે? તો પ્રકાશ ફેંકવો તે. એટલે પ્રકાશ જે કંઈ જે આપવો તે જ એનું કામ છે. હવે તમે સમજો એકચ્યુઅલ વસ્તુ એનાથી એક્ઝેક્ટ ઉલટી વાત આ લોકો કહે છે કે ભાઈ બ્રહ્મ જે છે એનો પોતાનું સ્વરૂપ જ જે છે તે પ્રકાશવું એવું જ છે. એનો ધર્મ પણ એ છે અને સ્વરૂપ પણ એ જ છે. અને તે અવિદ્યાથી ઢંકાયેલું છે એમ જે કહે છે તે બ્રહ્મના સ્વરૂપનો જ નાશ પ્રતિપાદન કરે છે. હવે તમે એ બ્રહ્મને જ્યારે એમ કહ્યું કે અવિદ્યાથી ઢંકાયેલું એટલે શું છે? કે આ ટ્યુબલાઇટ જે છે જેના દ્વારા પ્રકાશ ફેંકવામાં આવે છે એ ટ્યુબલાઇટ ફૂટી ગઈ છે એવું તમે કહું તો પ્રકાશ બંધ થાય. બાકી ટ્યુબલાઇટ ચાલુ હોય તો એ પ્રકાશ તો ફેંકવાની જ છે, એનો સ્વભાવ છે. એટલે ટ્યુબલાઇટ ફૂટી જાય તો જ એ વસ્તુ શક્ય બને કે આ બંધ કરી દેવું સ્વિચ તમે, ત્યારે જે શક્ય બને કે એ પ્રકાશ નહીં ફેંકે. બાકી એની ચાલુ કન્ડિશન જ્યારે પણ હોય ત્યારે એ પ્રકાશ ફેંકે, એ એનું સ્વરૂપ કે એનો સ્વભાવ છે. તે જ પ્રમાણે બ્રહ્મ જે છે એ પોતે એના સ્વરૂપ જ કેવું છે? તો પ્રકાશમય છે. તો એ પ્રકાશ આપવો, એ જ્ઞાન પ્રકાશ તમે જે કહ્યું તે, એ તેજસ્વી તો છે જ, એની જોડે જ્ઞાન એના સ્વરૂપમાં જ રહેલું છે, જેને કરીને એ જ્ઞાન જે છે તે તો નિરંતર એનું પ્રકાશ એ કર્યા જ કરે છે. બ્રહ્મ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે બ્રહ્મ, તમે એમ કહેવું તો ચાલે. વસ્તુતા એ જ્ઞાન સ્વરૂપ હોવું અને જ્ઞાન નામનો ધર્મ જે છે તે બ્રહ્મની જોડે એવી રીતે જોડાયેલો છે કે એ એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. સમજો. દાખલા તરીકે અમુક વ્યક્તિને માટે છે ને તમારે ગાળ દેવાની જરૂર નહીં પડે. તમે એ વ્યક્તિનું નામ દો એટલે જ લોકો હસી પડે. એ પોતે એવો વ્યક્તિ થઈ ગયો હોય કે લોકોને એનું નામથી હસવું આવે. હવે એ કોઈ ગાળ નથી એકચ્યુઅલી, પણ એને એના જીવનમાં એવા કામ કરેલા છે જેને લઈને લોકો એને એ પ્રમાણે જોતા થઈ ગયા. એટલે એના વિશેષણોને કારણે એની ઓળખાણ એવી થઈ ગઈ કે એ હાસ્યાસ્પદ ઠરે છે. સમજો. બ્રહ્મનું એક્ઝેક્ટ એવું જ છે કે તમે જ્યાં ભગવાનની કે બ્રહ્મની વાત કરો તો એ ભગવાનનું સ્વરૂપ કે ભગવાનની ઓળખાણ એટલે એમનામાં રહેલા અનંત કલ્યાણકારી ગુણ શું છે? તો એના દ્વારા એ એમની અંદર રહેલા અનંત કલ્યાણકારી ગુણોનો પ્રકાશ કરે છે. અને એ બ્રહ્મની એટલે ભગવાનની જે શરણે જાય એ વ્યક્તિ પણ એના જેવો થઈ જાય છે. મમ સાયુજ્ય જે આપણે પ્રથમના 43મા વચનામૃતની ટીકામાં કહ્યું કે ભગવાન બળા તેને પોતાના જેવા સમગ્ર ગુણો જે છે તે આપે છે મુક્ત અવસ્થામાં. અને અત્યારે જે મુક્ત અવસ્થામાં નથી હોતો અને ભગવાનનો ભક્ત જે સાચો સારો ઉપાસક હોય છે તેના જીવનમાં અને બીજાના જીવનમાં ફરક તમને અત્યારે પણ દેખાય છે. તમે જ જો એક ભજન કરનારો શુદ્ધ શાકાહારી સાત્વિક વ્યક્તિ અને બીજો પેલો જે લેભાગુ માણસ છે તે બંનેમાં કેટલો બધો ફરક છે તે તમે જોઈ જ શકો છો. આંખે દેખાય એવો તમને ફરક દેખાય છે. હવે જેને ભજનારા લોકોમાં અને નહીં ભજનારા અને નહીં માનનારા લોકોમાં આટલો બધો ફરક દેખાય છે, તો એ વ્યક્તિમાં જે ભગવાન પોતે જે છે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે એના જ્ઞાનની શું વાત કરી શકો તમે? એને ભજનારા લોકોનું જ્ઞાન વધી જતું હોય. બ્રહ્મનો અર્થ શું? જે સૌથી મોટું છે. તો સૌથી મોટું એટલે કેવી રીતે? કેનાથી મોટું? એની ઓળખાણ શું કે મોટું? કેવી રીતે મોટું? તો ભાઈ સ્વરૂપથી મોટું, સ્વભાવથી મોટું, ગુણથી મોટું, વિભૂતિથી મોટું, ઐશ્વર્યથી મોટું, દરેક રીતે એ સર્વથી પર. અનંત કોટી બ્રહ્માંડમાં એ ભગવાન જેવો બીજો કોઈ નથી. આટલી બધી કેટેગરીથી સ્વરૂપ, સ્વભાવ, આ બધા પેરામીટરમાં પરમાત્મા બધાથી ચડી જાય. ચડી જાય એટલે કેટલા ચડી જાય કે આ બીજા બધા કોઈ એની શું કહેવાય સરખામણીમાં જરા પણ આવે એવું જ નથી. કેવું છે કે ભાઈ ભગવાનમાં 100 ગુણ 100 ગણા હોય ત્યારે પેલામાં 0.01% પણ ન હોય. એવી એટલી બધી ફરક છે એ બંનેની તમે હરીફાઈ કરો તો પણ. એટલે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. એટલે બ્રહ્મ જે છે તે સૌથી મોટું તત્વ આ પ્રમાણે છે. સ્વરૂપથી, રૂપથી, ગુણથી, વિભૂતિથી દરેક રીતે એ શ્રેષ્ઠ છે. અને જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન નામનો ગુણ એનામાં રહેલો છે. હવે આવા બ્રહ્મને
અદ્વૈતીઓ અવિદ્યાથી ઢંકાઈ ગયેલું છે એવું કે એટલે એ વાત કંઈ ગળે ઉતરે એવી નથી. સમજો બરાબર? એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ તે બ્રહ્મના સ્વરૂપનો નાશ જ પ્રતિપાદન કરે. એટલે જો તમે એમ કહો કે ભાઈ એ અવિદ્યાથી ઢંકાયેલું છે તો તમે ઇનડાયરેક્ટલી એવું જ કહો છો કે ભાઈ એ બ્રહ્મના સ્વરૂપનો જ નાશ થઈ ગયો, તો જ એ અવિદ્યા એની પર હાવી થઈ. કારણ કે આપણે આપણા જીવનમાં જોઈએ છે કે જ્યાં આપણા જીવનમાંથી ભગવાન નામનું કેરેક્ટર ખસે કાં તમે જ્યાં ભગવાનને ભૂલો ત્યાં માયા ઘૂસી જાય. અને જ્યાં સુધી તમે શાંતિથી ભજન કરતા હોવ ત્યાં સુધી માયાને પેસવાનો કોઈ અવકાશ આવતો નથી. ભગવાન જ, ભગવાન જ. અદ્વૈતીઓનું બ્રહ્મ એટલે ભગવાન આપણા. એ લોકમાં કોઈ કેટેગરી જ નહીં મળે. એ લોકમાં બ્રહ્મ એટલે ભગવાન. એ લોકો પછી એ લોકો અવતાર માટે એવું કહે પેલું માયાથી સબલિત બ્રહ્મ જે છે તે અવતાર ધારણ કરે છે, પણ એ અત્યારે વાત હજુ આવી નથી આમાં. આમાં તો એ લોકનું બ્રહ્મ એટલે ભગવાન આપણી રીતે. સમજો બરાબર? એટલે એ કેવું છે કે એ જ્ઞાન સ્વરૂપ છે ને એને પાછા એ લોકો અવિદ્યાથી ઢંકાયેલું કે એટલે તો એના સ્વરૂપનો જ નાશ થઈ ગયો એવું આવે ને. એટલે અહીંયા એમ કહે છે કે ભાઈ હવે પ્રકાશ તિરોધાન એટલે ઢંકાવું તે એ કાં તો પ્રકાશની ઉત્પત્તિનો પ્રતિબંધ એટલે રોકાણ હોય અથવા વિદ્યમાન છતાં પ્રકાશનો નાશ હોય. તમે કોઈ પણ જગ્યા પર આમ પ્રકાશ જતો હોય, હવે તમે એમ કહો કે પ્રકાશનું અત્યારે તિરોધાન થઈ ગયું. તિરોધાન થયું એટલે દેખાતો નથી તે. સમજો શબ્દ બે છે, એક છે તિરોધાન અને બીજો આવિર્ભાવ. હવે આવિર્ભાવ અને તિરોધાનનો ઉત્પત્તિ અને નાશથી થોડોક બીજો અર્થ છે. આવિર્ભાવ અને તિરોધાનનો અર્થ શું છે કે જે છે અને દેખાય છે તે એનો આવિર્ભાવ છે, અને જે છે અને દેખાતું નથી ઢંકાયેલું છે એનો તિરોધાન છે. ને ઉત્પત્તિ અને નાશનો અર્થ શું છે કે ઉત્પત્તિ એટલે હમણાં જ ઉત્પન્ન થયું અને નાશ એટલે એનો પછી નાશ થાય છે, એની ઉત્પત્તિ થાય છે. સમજ પડે જ કે નહીં પડતી? ભાઈ તું બીજું બધું કામ છોડ ને અહીંયા પહેલાં બેસી જા, ભાઈ ફાંફા માર્યા કરશે એટલે ખબર નહીં પડશે. ઉત્પત્તિ અને નાશ અને આવિર્ભાવ અને તિરોધાન એમાં ફરક છે. પ્રકટ અને અપ્રકટ જે કહીએ ને આપણે તે આવિર્ભાવ અને તિરોધાન છે. જે વસ્તુ, હા હું એ રીતે જ સમજાવું તમને. જે વસ્તુ છે અને દેખાય છે એ પ્રકટ છે, અને જે છે અને નથી દેખાતી એ અપ્રકટ છે. સમજો દાખલા તરીકે હું એક નાટક ચાલતું હોય ને એ પડદાની પાછળ એક એક્ટર ઊભો રહેલો છે, એ ઊભો રહેલો જ પણ આગળ પડદો છે. એટલે હું શું કહું કે ભાઈ પડદાની પાછળ અપ્રકટ રૂપે જે ઊભો રહેલો જ તે પ્રગટ થાય. સમજ પડી? એટલે અપ્રકટ રૂપે ઊભો રહેલો જ છે તો ખરો જ, પણ પડદાને કારણે દેખાતો નથી. જેવો પડદો ખસશે એટલે પેલો અપ્રકટ છે તે શું થઈ જશે? પ્રકટ થઈ જશે. જો હવે આપણો સંપ્રદાય પ્રગટનો છે તો પ્રગટના બધા જ સંપ્રદાય છે. એમાં બધી વધારે પડતી બહુ મગજમારી કરેલી છે આપણાવાળાએ. એમાં બધા બહારના લોકો આપણા બહુ વિરોધી પણ થઈ ગયા છે. પ્રગટનો અર્થ શું થાય એ પહેલાં સમજો. ભગવાને સત્સંગી જીવનમાં પોતાનું પ્રગટપણું કાં કાં કહ્યું એ પહેલાં સમજો, એકોર્ડિંગ ટુ સત્સંગી જીવન. તો અત્યારની વાત આપણે કહીએ, હાલની વાત, 200 વર્ષ પહેલાંની નહીં, હાલની વાત. તો ભગવાન સૌથી વધારે પ્રગટ જે છે તે પહેલાં આ શાસ્ત્રમાં છે. ધીસ ઇઝ અક્ષરમય બ્રહ્મ. એટલે આ જે અક્ષર જે છે એટલે શબ્દમય બ્રહ્મ કહેવાય આને. વ્યાસજીએ લખેલા જેટલા ગ્રંથ જે છે અને 4 વેદો જે છે તે અપરુષેય છે. અપરુષેય એટલે શું છે? જે કોઈ પુરુષે જેની રચના નહીં કરી તે. દાખલા તરીકે 4 વેદ જે કયા તે અપરુષેય એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણનું પ્રગટ સ્વરૂપ છે. કયું? અક્ષર. અક્ષરમય બ્રહ્મ એટલે શું છે? શબ્દમય બ્રહ્મ. એટલે એ ભગવાનનું પ્રકટ સ્વરૂપ છે. એટલે વેદ વાક્ય જનાર્દન, એટલે વેદ વાક્ય જે છે તે ભગવાનથી ઓછું નથી. એટલે જ્યાં વેદ વાક્યની વાત આવે ત્યાં પોતે ભગવાને એવું કહ્યું કે જો હું પોતે અવતરીને પણ વેદને ન અનુસરું તો તમારે મને ન માનવો પણ વેદને માનવાના. આટલો બધો વેદનો મહિમા કયો. ને આપણા હિન્દુ, મારે એને શું કહેવું, ખરાબ શબ્દમાં આપણે કહીએ તો ગધેડાઓ. હિન્દુ થઈને એ ગધેડાઓ એવું કહે છે
કે વેદ વ્યાસ તો હમણાં 5000 વર્ષ પહેલાં આવ્યા અને એમના દ્વારા વેદની ઉત્પત્તિ થઈ. અરે અક્કલ, વેદ વ્યાસજીએ વેદોની ઉત્પત્તિ નથી કરી, એમણે વેદો લખ્યા નથી, એમણે વેદોનું ફક્ત વિભાગીકરણ કરેલું છે. અને એ એટલા માટે કરેલું છે કે વિષયવાર જેની જેની જેવી પ્રકૃતિ હોય એ તે વિષયને પકડે. એટલે 4 વિષયો અલગ અલગ કરવા માટે એમણે શું કર્યું? વેદોનું વિભાગીકરણ કર્યું. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ ને સામવેદ, એ 4 વેદ જે છે તે ઓરિજિનલ તો બધા વેદ જ છે, પણ એમાં આવતા ટોપિક, અંગ્રેજીમાં જેને આપણે ટોપિક કહીએ અને ગુજરાતીમાં જેને વિષય કે સબ્જેક્ટ જે અંગ્રેજીમાં કહ્યું, એ ટોપિકોને લઈને એમણે એનું વિષયવાર શું કર્યું? વર્ગીકરણ કરેલું છે. વેદ લખ્યા વ્યાસજીએ નથી, એનું વિભાગીકરણ કર્યું. એટલે વ્યાસજીનું નામ જે છે તે શું પડ્યું? વેદ વ્યાસ પડ્યું છે. અને વ્યાસજી દરેક શું છે? કલ્પમાં આવે છે. અને એ વ્યાસજી એક પોસ્ટ છે, એ બદલાયા કરે છે. વ્યાસજીની પોસ્ટ પર આવનાર વ્યક્તિ જે હોય તે બદલાયા કરે છે. બરાબર? જેમ બ્રહ્માજી આવે ને બદલાયા કરે ને, જેમ બ્રહ્મા બદલાય એ પ્રમાણે ઇન્દ્ર બદલાય, જે હોય તે સપ્તર્ષિઓ બદલાય, એ બધી પોસ્ટ છે. અને એ જગ્યા પર કોઈને કોઈ, જે કોઈને વાસના એવી રહી ગઈ હોય કે આ બધું કેવી રીતે ચાલે, તો ભગવાન એને એ જગ્યા પર એપોઇન્ટ કરે અને એને એનું કાર્ય સોંપે. સમજ્યા તમે? એમ વ્યાસજી પણ પોસ્ટ છે, સમજો. એ પ્રમાણે એ વ્યાસજીએ વેદોનું ફક્ત ને ફક્ત શું કરેલું છે? વિભાગીકરણ કરેલું છે. એટલે પહેલાં જે પ્રકટ ભગવાન જે છે તે શબ્દમય બ્રહ્મ એટલે અક્ષરમાં, શાસ્ત્રોમાં રહ્યા. બીજા જે આપણા સંપ્રદાયમાં ભગવાને જે 2 ગાદી કરી, કઈ? લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ. અને એ ગાદી ઉપર ભગવાને જે 2 આચાર્યોની સ્થાપના કરી, એમાં ભગવાન જે છે તે પ્રકટ રૂપે રહ્યા. ભગવાને કહ્યું મારા આચાર્ય એ મારું પોતાનું સ્વરૂપ છે. એટલે એ આચાર્ય પરંપરા આપણે ત્યાં આપણા સંપ્રદાયમાં જે લક્ષ્મીનારાયણ દેવ અને અમદાવાદ દેશ નરનારાયણ દેવ ગાદીમાં અત્યાર સુધી જેમ છે તેમ ચાલતી આવેલી છે. તો એમાં ભગવાન પ્રકટ સ્વરૂપે રહ્યા. અને ત્રીજા જે રહ્યા તે ભગવાને જે આ મૂર્તિઓ મંદિરમાં સ્થાપી, એ જે મૂર્તિઓની જે શું કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા જે થાય, અને એ પ્રાણ પ્રતિષ્ઠા જે તે સંપ્રદાયની જે તે પરંપરા પ્રમાણે એના આચાર્ય કે પછી જે કોઈ પોસ્ટ જે સંપ્રદાયમાં હોય તે, અને એ પ્રાણ પ્રતિષ્ઠા કરીને એ મૂર્તિને વિશે ભગવાનનું જે આવાહન કરે તે ભગવાન એમાં પ્રકટ રહ્યા. તો આપણા સંપ્રદાયમાં દેવ, આચાર્ય અને શાસ્ત્ર, આ 3માં ભગવાન અત્યારે પ્રકટ રહ્યા, જેટલે આપણો સંપ્રદાય પ્રકટનો સંપ્રદાય કહેવાય. પણ આ જ રીત બધાને ત્યાં છે, નોટ ઓનલી વિથ અસ. આ જ રીત દરેક વૈષ્ણવ સંપ્રદાયમાં, વલ્ભાચાર્યના સંપ્રદાયમાં ગુરુ પરંપરા છે જ, એમના સંપ્રદાયમાં પણ શાસ્ત્રો છે જ. એમને ત્યાં પણ બ્રહ્મસૂત્ર ભાષ્ય શુદ્ધાદ્વૈત પ્રમાણે કરેલું જ છે. શુદ્ધાદ્વૈત પ્રમાણે એ લોકમાં પણ ગીતાજી છે જ, એ લોકમાં શિક્ષા પત્રિકા પણ છે, એ લોકના પણ વચનામૃત આવે છે. બરાબર? એટલે એ લોકના પણ શાસ્ત્રો છે, એ લોકમાં પણ દેવ છે, એ લોકમાં પણ એ પ્રમાણે જેમ સેવા રીતિ એ લોકની લીધી છે, તો સેવા રીતિ તો એની શ્રેષ્ઠ થઈ તો જ શ્રીજી મહારાજ લઈ, તો એ લોકની સેવા રીતિ પણ છે. ભાગવત દસમ સ્કંદ, દસમ સ્કંદ વધારે માને. ભાગવત ખરું એ લોકનું, પણ દસમ સ્કંદને એ લોકો વધારે પ્રાધાન્ય આપે, કારણ કે ભક્તિ સંપ્રદાય છે ને. એટલે મહારાજે શું કહ્યું? દસમ સ્કંદ શું છે? ભક્તિશાસ્ત્ર છે. એટલે આ તો મેં એમનું ઉદાહરણ આપ્યું. જેટલા વૈષ્ણવ સંપ્રદાય છે તે બધા એ પ્રમાણે જ છે. અને અત્યારે એ સંપ્રદાયોમાં પણ દીક્ષા આપવામાં આવે છે. અને એ સંપ્રદાયમાં પણ જે વ્યક્તિ દીક્ષા લે અને એ લોકોના મંત્ર જે હોય ને એનો જપ કરે તો એનો પણ મોક્ષ થાય. દે આર ઓલ રીચિંગ ટુ ગોડ ઓનલી. ભગવાનને મેં તમને શું કહ્યું? ભગવાને પોતે આ પરંપરા એટલા માટે રાખેલી છે કે ભગવાન પોતે એક જગ્યા પર બેઠેલા છે. એમણે બધા આચાર્યો દ્વારા શું કર્યું કે પોતાના સુધી પહોંચાડવાનો આ મોક્ષનો રસ્તો ખુલ્લો રાખ્યો. હવે જે જીવના અનાદિ જે પ્રકારના કર્મ હોય એ પ્રમાણે એના જે તે આચાર્ય જે તે સંપ્રદાયનો એનો ભેટો થાય અને એ પ્રમાણે એ દિશામાં આગળ વધે ને છેલ્લે ભગવાનને પામે. છેલ્લે બધા પામવાના ભગવાનને જ છે, પણ જે સંપ્રદાયમાં જેની જેવી ઉપાસના એ પ્રમાણે એની મુક્તિ થાય. સમજો? એટલે આમાં કંઈ તલવાર ખેંચીને લડાઈ ઝઘડો કરવા જેવી કોઈ બાબત નથી. આ કેવી બાબત છે કે ભાઈ 2 ભાઈ છે, બંને વચ્ચે બને છે, પણ બંનેની ઘરવાળી તો બીજા ઘરથી આવેલી છે, તો એ બંને વચ્ચે જરા જરા ખાટું મોડું ચાલ્યા કરે. એટલે પેલા ભાઈ કહે કે આપણે 2 રોજ રાત્રે મળશું
આ બે આવું કંઈક તો જરા આમ તેમ જુદા થઈ જઈએ, 2 ફ્લેટ લઈ લઈએ, ઉપર તું રહેજે, નીચે હું રહીશ કે આજુબાજુમાં રહીશું, એટલે વચ્ચે એક દિવાલ આવી જાય ને એવી વાત છે. પણ પેલા 2 ભાઈ પછી ધંધે તો જોડે સાથે જ જાય છે. હા, એવી પરંપરા છે, કારણ કે ધંધો 2 સાથે કરે છે. મારી વાત સમજ્યા કે નહીં? પણ હવે પેલા ઘરવાળા આવ્યો હોય તે ન માનતા હોય તો બિચારા ભાઈઓ શું કરવાના? એટલે ભગવાને શું કર્યું કે કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને મોડું ભાવે, તો એ પ્રમાણે ભગવાને 200 વર્ષની આજુબાજુના અંતરે બધા આચાર્યોને મોકલા. 200-300 તમે જોઈ લો. જગતગુરુ શંકરાચાર્ય, જગતગુરુ રામાનુજાચાર્ય, માધવાચાર્ય, વિષ્ણુ આચાર્ય, બરાબર, નિમ્બાર્કાચાર્ય, વલ્ભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, આ બધાને ભગવાને મોકલી આવ્યા. અને છેલ્લે ભગવાન પોતે આવ્યા, સ્વામિનારાયણ ભગવાન. તમે સમજ્યા મારી વાત? એટલે ભગવાને શું, આ જે મોક્ષની પરંપરા જે છે તે ચાલુ રાખવી છે ભગવાને. અને જે જીવ જે છે તે આ મોક્ષ પરંપરામાં આવ્યા કરે છે કે એક જન્મથી તો કલ્યાણ થતું નથી. તમે શું માનો કે અત્યારે તમારો પહેલો જન્મ છે કે તમે એટલે અહીંયા આવી ગયા સીધા? અરે ભાઈ, તમે ઘણા જન્મોથી તમે ને હું બધા ઘણો બધો પ્રયત્ન કરતા હોઈશું, એટલે શાંતિથી રોજ અહીંયા તમે અડધો કલાક, 1 કલાક, 2 કલાક બેસી શકો છો. બાકી આ બહારનો જે ચાલતો માણસ હોય, તમે એને એમ કહો ને કે હું 2 કલાક 3 કલાક મંદિર બેસું છું, તો પેલો 3 કલાક મંદિર બેસે શું કરે, શું એમ કહી અકળામણ થઈ જાય, એમ કે આટલું બધું નહીં વ્યાય, એમ કે સાધુનું કામ છે, આપણું કામ નથી, હું ચાલુ કરી દઈએ, એનું રામાયણ ચાલુ કરી દઈએ તમને તમારી સામે. એને એ વસ્તુ ક્લિક જ નહીં થાય કે 2 કલાક 3 કલાક મંદિરે પણ બેસી શકાય. બરાબર? એ તમારો ગયા જન્મનો આ જન્મનો જે દાખલો હોય એ રીતે એ પૂરો થતો હોય એમ. ભાઈ આપણા WWF છે તે સવારથી સાંજ સુધી બેસી રહી છે. ફ્રી સ્ટાઇલ કુસ્તી વાત છે. WWF પેલા અહીંયા બેસે જ તે આપણા F. હા, એ ફ્રી સ્ટાઇલ કે કુસ્તીબાજ છે. વર્લ્ડ રેસ્ટિંગ એને કોઈ બી ફાઇટર તમે આપો, સાંભેવાળો તૂટો જ પડે, ઓછો જ પડે. એ ભાઈ સવારના આવીને સાંજ સુધી બેસી રહી જ ઘણી વખત, બપોરે પણ અહીંયા બેસી રહી, 12 થી 3 પણ. આ એને લીધે ભગવાને જાગવું પડે છે. મેં તમને શું કહ્યું, દુનિયામાં એવા પણ માણસ આવે જે ભગવાનને તમ્મર ખવડાવી દે. ભૃગુજીની જેમ સીધા જઈને કિક કોને મારે? ભગવાનને જ મારે. દુશ્મની કરવી તો ભગવાન જોડે, હાલતું ફાલતું તમારી જોડે હું દુશ્મની કરું? મને ઘણા લોકો કે તને જોઈ લેવા આમ છે તેમ છે. મેં કહું જો ભાઈ, હું તારી જોડે દુશ્મની કરવા માટે બનેલો જ નથી. તો કે કેમ? મેં કહું તું લાયક જ નથી. તો કે એટલે મેં કહું જો મારે દુશ્મની કરવી હોય તો સીધી ભગવાન જોડે નહીં કરું, તારી જોડે હું કેમ દુશ્મની કરું? મને ફાયદો શું? इसकी तो लात में भी बड़ा दम है, जिसको मारिए वो सब तैर गए, तो दुश्मनी करूँ तो आनी जोड़े नहीं करूँ? તમારા જેવા લોકો જોડે હું દુશ્મની કરવા, આની જોડે હું દુશ્મની કરું? આની જોડે દુશ્મની કરું તો લોકો મને ગાઢ દે કે આની જોડે હું દુશ્મની કરવાની, આની જોડે શું દુશ્મની કરું, આની જોડે કા દુશ્મની કરું? આ પેલા દીપક જોડે હું દુશ્મની કરું? આને દરબાર કહીને દુશ્મની કરે કોઈ કે દરબાર તો બહુ ખતરનાક હોય, હવે આની જોડે દુશ્મની કરું તો શું થાય? મારી જ મજાક ઉડે ને, તો દુશ્મની કોની જોડે કરવાની? આની જોડે કરવાની કે આપણું ભલું થાય. મારી બા કહેતા હતા, મારી બા આમ એના વિચારોમાં બહુ સ્ટાઉટ હતા. મને શું કહે, એક દગાબાજ અને ખોખડો મિત્ર હોય ને એના કરતાં એક પાવરફુલ શત્રુ શોધવાનો જે આપણે એલર્ટ રાખે. દગાબાજ અને સ્વાર્થી મિત્ર હોય તે તમને કંઈ શીખવાડવાનો નથી, એ તો લાભ લઈને ચાલ્યો જશે. પણ એક પાવરફુલ શત્રુ રાખવાનો આપણે લાઈફમાં કે જે આપણે હંમેશા એલર્ટ રાખે, એ ઊંઘવા નહીં દે તમને. સમજી ગયા? એટલે દુશ્મની કરવી હોય તો આની જોડે કરાય ને. તમારા જેવા મનીષ જોડે હું દુશ્મની કરું? मनीष के ऑलरेडी हम लूटे फूटे तो है, तू और लूटेगा तो अपनी हालत क्या करेगा? क्या बराबर કે નહીં? તો મનીષ જોડે હું દુશ્મની કરું? બરાબર. એટલે એવું છે, ભગવાન શું કહે છે કે ભાઈ કોઈ પણ રીતે મારી જોડે જોડાવ. દસમ સ્કંદમાં આપણે રાતની સભામાં શું આવે છે કે ભાઈ ગોપીઓ ભગવાન જોડે કામ ભાવે જોડાય તો પણ ગોપીઓનું કલ્યાણ થઈ ગયું. કુબજા ભગવાન જોડે કામ ભાવે જોડાય તો પણ એનું કલ્યાણ થઈ ગયું. કંસ ભગવાન જોડે ભયથી જોડાઈ લો, ભગવાને એનું પણ કલ્યાણ કરી નાખ્યું. બરાબર. શિશુપાલ ભગવાન જોડે દ્વેષથી જોડાઈ લો, એનું પણ કલ્યાણ થઈ ગયું. દ્રૌપદીજી ભગવાન જોડે સ્નેહથી જોડાયેલા, એનું પણ કલ્યાણ થયું. ભગવાન જોડે જોડાવ. એક સાધુ બહુ જોરદાર બોલે છે, સાઉથના હશે કદાચ, ડુ એટેચ વિથ ગોડ, બી એટેચ વિથ ગોડ. અને એટેચમેન્ટ તમારું એવું હોવું જોઈએ, ડિટેચમેન્ટ નહીં થાય. ભગવાન થાકી જવા જોઈએ કે હા તો હાલો જતો જ નથી. એટલે હું પેલા WWF કહેવું છું કે ભગવાનને પણ ભારી પડે એવો ખેલાડી છે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા કે ભગવાન જોડે કોઈ પણ સંબંધી જીવ જોડાવવો જોઈએ.
એના માટે ભગવાન આ કંઈ ને કંઈ પેલું કહીએ ને, સ્વામિનારાયણ ભગવાને નહીં કહ્યું વચનામૃતમાં કે પાણીની એક નાની શેડીએ જતી હોય અને કન્ટિન્યુટીમાં ચાલતી આવતી હોય તો ત્યાં શું ભરાઈ જાય? પેલો ધરો ભરાઈ જાય. પણ પેલો રોજ જઈને ત્યાં એક ડેગડો પાણી નાખીએ એ તો આજનું આજે ને કાલનું કાલે સુકાઈ જાય બાજુ. એટલે ભગવાને કહ્યું ભક્તિને સત્સંગ રોજ કરવો, ડેઈલી આવવાનું, ડેઈલી સત્સંગ કરો, ડેઈલી ભજન કરો. તો એ આપણા માટે શું છે? એકદમ ઔષધ જેવું છે, રસાયણ જેવું છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં શું આવ્યું? એ ઔષધ પણ છે ને રસાયણ પણ છે. તમે કહો ઔષધ અને રસાયણ એમાં શું ફરક? ફરક છે. સાહેબને ખબર હોય, બીજું આ ભાઈને થોડીક ખબર હશે. ઔષધ એટલે શું? તમને કોઈ રોગ થયો એના માટે ઔષધ આપવામાં આવે, એટલે ટ્રીટ કરવા માટે. એટલે ટ્રીટને ગુજરાતીમાં શું કહેવાય સાહેબ? સારવાર માટે. સારવાર માટે, બરાબર. એટલે એની સારવાર કરવા માટે ઔષધ આપવામાં આવે. રસાયણ શું છે? તમારા શરીરને જે કોઈ રસકસની જરૂર હોય એના દ્વારા મળી રહે, એટલે તમે બીમાર પડો નહીં. એ રસાયણ છે. તો શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં શું આવે છે ખબર તમને? શ્રીમદ ભાગવત રોગી માટે ઔષધ છે, અને જે આપણા જેવા કોમન માણસ છે એના માટે શું છે? રસાયણ છે. કે ભાઈ એ તમને તમારું બળ પૂરું પાડે છે, રોગ પરથી ઇમ્યુનિટી વધારે છે. રામાયણ શીખવેલા, મહાભારત શીખવેલા, ભાગવત શીખવાડે. રામાયણ જીવતા શીખવાડે. બંને ગ્રંથો આપણે એટલા માટે બનેલા. હું ભાગવતની વાત કરું છું. ભાગવત શું કહે છે કે રસાયણ અને ઔષધ બેઉનું કામ કરે છે. સમજો આ પ્રમાણે કે બંને માટે કામનું છે. પાછું એવું પણ કહ્યું છે કે ભગવાનના ચરિત્રો એવું નથી કે એકલા બધો જ ગાય. જે મુક્ત કેટેગરીના જીવ છે એ પણ ભગવાનના ચરિત્રો ગાવાથી રાજી થાય છે. સમજો, એટલે ભગવાનના ચરિત્રો બહુ પુણ્યશાળીને પ્રાપ્ત થાય છે. એટલે બ્રહ્માજીએ શું કહ્યું કે ભાઈ આ ગોપીઓ જે જગ્યા પર આ બધી ભગવાનની એમ કહી કે લીલાઓ કરે છે, ભગવાન જોડે રમણ કરે છે, એ એમ કહી જગ્યા પર હું વૃક્ષ લતા તરુઆદિક કંઈક બની જાઉં કે એ ગોપીઓની રજ, ચરણની રજ એ મારી ઉપર પડે. એટલું મહાત્મય છે. ચાલો આગળ જઈએ. પ્રકાશ તિરોધાન એટલે ઢંકાવું. એક આ તો પ્રકાશની ઉત્પત્તિનો પ્રતિબંધ રોકાણો, એટલે જ્યાંથી પ્રકાશ ઉત્પન્ન થતું હોય ત્યાં એ રોકાઈ જતું હોય તે, અથવા તો વિદ્યમાન છતાં પ્રકાશનો નાશ હોય. વિદ્યમાન છતાં પ્રકાશનો નાશ એટલે હવે દાખલા તરીકે કોઈ જગ્યા પરથી આમ પ્રકાશ આવતો હોય ને તમે ત્યાં આમ પેલું પેપર લગાવી દેવો અને પ્રકાશ આવતો બંધ કરી નાખો, એટલે પ્રકાશ તો ચાલુ છે પણ તમે એને શું કરી નાખ્યું? રોકી નાખ્યું. બરાબર. ચાલો હવે પ્રકાશ અનુત્પાદ્ય છે, એટલે અર્થાત હજી એ ઉત્પન્ન થવાનો નથી પણ વિદ્યમાન છે. જો આવી ગયું ને, શું છે? અનુત્પાદ્ય છે, એટલે જે ઉત્પન્ન થવાનો નથી તેવો છે પણ વિદ્યમાન છે, એટલે છે ખરો. એમ તમે સ્વીકાર્યું. એટલે પ્રકાશ તિરોધાનનો અર્થ પ્રકાશ નાશ એ જ થયો. એટલે તમે જે પ્રકાશના તિરોધાનની વાત કરો છો કે એ ભ્રમ જે છે અવિદ્યા એની ઉપર હાવી થઈ, એટલે શું સમજવાનું કે એ ભ્રમનો શું થઈ ગયો? નાશ જ થઈ ગયો, તમારા મતલબ પ્રમાણે, એટલે તમારા અર્થ પ્રમાણે. આવું કોણે કહ્યું? રામાનુજાચાર્યએ કહ્યું. સમજો, બહુ સિમ્પલ વાત છે. તમે આ લાઇટ ચાલુ કરી, આ પ્રકાશની ઓરિજિનલ અવસ્થા. હવે એ પ્રકાશનો નાશ થાય તે ક્યારે નાશ થાય? જ્યારે એ લાઇટને તમે તોડી ફોડી નાખો કે આ લાઇટ શું કે અંદરથી પેલો એ ઉડી જાય, એને શું કહેવું તમારી ફિઝિક્સની ભાષામાં? ફિલામેન્ટ ઉડી ગયો કે એને છેલ્લે શું પૂરું થઈ જાય અંદર કે જે પેલે એના એ પૂરો થઈ જાય? નહીં નહીં, એ નહીં, એ લોકોને વધારે ખબર હોય. ગેસ પૂરો થઈ ગયો. ઓકે ચાલો, હવે ગેસ અંદર ભરેલો હોય તો પૂરો થઈ ગયો, જેને કારણે એ પ્રકાશ ફેંકવાનું બંધ કરી નાખે. એટલે કહેવાય શું એ ભાઈ એમાંથી જે પ્રકાશ આવતો હતો એ બંધ થયો. એનું કારણ શું છે કે પ્રકાશનો નાશ નહીં થયો પણ એમાંથી જેમાંથી પ્રકાશ આવતી હતી એ જગ્યામાં પ્રોબ્લેમ થયો એટલે એ બંધ થઈ ગયું. હવે તમે ડાયરેક્ટ અદ્વૈતીઓ એટેક કોની ઉપર કરો છો? ભ્રમ ઉપર. કે એ ભ્રમ ઉપર અવિદ્યા આવી થઈ ગઈ. એટલે એ ભ્રમ જે છે અવિદ્યા એનાથી આવી થઈ ગઈ. એટલે શું? એટલે પ્રકાશ તિરોધાનનો અર્થ પ્રકાશ નાશ એ જ થયો. એટલે એમાંથી જે જ્ઞાન નીકળતું હતું એ જ્ઞાનનો શું થઈ ગયો? સંપૂર્ણપણે નાશ થઈ ગયો. એટલે એકચ્યુઅલી જે ભ્રમ દ્વારા બીજા જીવો જે છે જે એની શરણાગતિ સ્વીકારે છે અને એ જીવો પોતાનું અજ્ઞાન દૂર કરે છે, એ ભ્રમના જ જ્ઞાનનો એટલે ભ્રમનો જ તમે નાશ કરી નાખ્યો અદ્વૈતીઓએ. કોના દ્વારા? પેલી કલ્પેલી એવી અવિદ્યા એટલે માયા દ્વારા. સમજ પડી? એટલે અવિદ્યા ઇનડાયરેક્ટલી ભ્રમ કરતાં શું થઈ ગઈ? મોટી થઈ ગઈ. હવે ટેકનિકલી તમે જોવા જાઓ તો અવિદ્યા કે માયા કેવું તે કોની શક્તિ છે? ભગવાનની શક્તિ છે. તો ભગવાનની શક્તિ માયા હોય
તો જેની શક્તિ હોય તે એના જે હોય એનાથી થોડી મોટી હોય, શક્તિમાનથી શક્તિ થોડી મોટી હોય, કારણ કે શક્તિમાનના આધારે શું રહેલી છે? શક્તિ રહેલી. તો માયા કોના આધારે છે? માયાપતિ એવા ભગવાનને આધારે છે. શ્રીમદ ભાગવત. ચાલો ભાઈ, યોગ માયા ભગવાનની શક્તિ ગઈ. તો યોગ માયાને ભગવાને શું કહ્યું? જો ભાઈ તારે એક કામ કરવાનું છે. તે કહે કે બોલો સાહેબ, શું કામ કરવાનું છે? અમે પોતે મથુરાની જેલમાં અવતાર ધારણ કરવાના છે. દશમસ્કંદ જેને સાંભળ્યો હશે એને ખબર હશે આ વાત. ભગવાને શું કહ્યું? અમે પોતે મથુરાની જેલમાં મા દેવકીને ત્યાં અવતાર ધારણ કરવાના છે. ત્યાંથી અમે ક્યાં પધારવાના છે? સીધા ગોકુળ જવાના છે. હવે તમારે શું કરવાનું છે? નંદરાયને ત્યાં ગોકુળમાં પધારવાનું છે. અને પછી તમને લઈને અમારા પિતાશ્રી જે વસુદેવજી જે છે તે ગોકુળથી ક્યાં લઈ આવશે? મથુરા લઈ આવશે. પછી જેવી મારા મામાને કંસને ખબર પડશે એટલે એ તમને મારવા તૈયાર થશે ને જે તમને મારવા આવશે એટલે પછી તમારે જે કરવું હોય તે તમારે કરી લેવાનું. ધીસ ઇઝ ઓર્ડર ગિવન બાય ભગવાન શ્રી કૃષ્ણ. એમણે એમની યોગ માયા નામની શક્તિને આ પ્રમાણે ઓર્ડર આપ્યો. યોગ માયાએ શું કહ્યું? હો અમે બહુ ભાગ્યશાળી છે કે તમોએ અમને આ સેવા માટે યોગ્ય સમજ્યા. એટલે યોગ માયા ભગવાનની શક્તિ થઈ ગઈ એ વાત તો નક્કી, એકોર્ડિંગ ટુ ભાગવત દશમ સ્કંદ. બરાબર છે. હવે એ યોગ માયાએ ભગવાને જેમ કહ્યું એમ દીકતો ટુ દીકતો કર્યું. અને જેવી પેલો કંસ એ યોગ માયાને પછાડવા ગયો એટલે અસ્તભુજા રૂપે એ દેવી પ્રગટ થઈ ગઈ આકાશમાં. અસ્તભુજા. અને તરત એણે શું કહ્યું? મને શું મારવાનો? તને મારનારો તો ઓલરેડી આ દુનિયામાં આવી ગયો છે. બરાબર. એટલે ભગવાને કંસને શું બનાવી દીધો? ચંપુ બનાવી દીધો. આઠમો ગણ્યા કરતો હતો. ભગવાન પહોંચી ગયા સીધા પેલી બાજુ. આખિર મેં સબ ઉધર ઓર મેં ઇધર, એવું કરી નાખ્યું ભગવાને. અને યોગ માયા શું કહે? ભાઈ એ તો એની વાણી છે, એ તો સાચી જ પડવાની. તું મને શું મારવાનો? તને મારનારો ત્યારે આવી ગયો ને હું તો આ ઉડી ચાલી એમ કરીને એ તો ચાલી ગયા. બરાબર. એટલે ભગવાનના એ સેવક, સેવાને કરનારા એ યોગ માયાને કયા. અને સેવક પણ કેવા? ભગવાનની યથાશક્તિ આજ્ઞા મુજબ ચાલનારા. હવે બીજું ઉદાહરણ આના માટે. ભગવાન શ્રી કૃષ્ણને પામવા માટે ગોપીઓ અથાગ પ્રયત્ન કરતી હતી. એ બધી ગોપીઓને ભગવાન પતિ ભાવે જોઈતા હતા. તો એ ગોપીઓએ કોનું વ્રત કર્યું? કાત્યાયની દેવીનું વ્રત કર્યું. તો એ કાત્યાયની દેવી પણ કોણ છે? માતાજીનું જ સ્વરૂપ છે. બરાબર. એટલે એ પણ માતાજીનું સ્વરૂપ છે. તો એ બધી એ કાત્યાયની દેવીનું વ્રત ધારણ કર્યું. અને બધી જે છે તે પેલી યમુનાજીને વિશે વસ્ત્ર વગર સ્નાન કરવા ગઈ. પેલો વ્રત કરવાની હતી એટલે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી એટલે ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું? બધીના વસ્ત્ર લઈ લીધા. અને પછી છેલ્લે પેલીઓએ આજીજી કરીને આને એટલે ભગવાન એમને થપકો આપ્યો. શું કહ્યું? ભાઈ તમે જે તમારો વ્રત કરેલો છે એ કરેલા વ્રતને વિશે આ પ્રમાણે વસ્ત્ર વિના, ત્યાં તો નગ્ન શબ્દ વાપરેલો જ છે કેમાં? ભાગવતજીમાં. પણ મને બોલતા જરા ખંચકાટ થાય છે એટલે હું વસ્ત્ર વિના બોલું છું. તમે જે વસ્ત્ર વિના આ નદીને વિશે સ્નાન કરો છો, યમુનાજીને વિશે, એ વરુણ દેવતાનો શું છે? અપરાધ છે. અને તમારું વ્રત જે છે તે વ્રત ભંગ થશે. આપણે લાગે દશમ સ્કંદ ચરિત્ર. દશમ સ્કંદને વિશે ચરિત્રમાં પણ ઘણું બધું તત્વજ્ઞાન રહ્યું છે. એવું સમજો. શું કહ્યું? તમારું વ્રત જે છે તે ભંગ થઈ જશે. એટલે તમારે કોઈ પણ કાળે આજ પછી યમુનાજીને વિશે વસ્ત્ર વિના સ્નાન કરવું નહીં. એટલે આપણે દરેક હરિભક્તોને પણ આ વિનંતી કરીએ છીએ કે ભગવાનની એવી આજ્ઞા છે કે તીર્થમાં જાઓ કે ઘરે કોઈ દિવસ વસ્ત્ર વગર સ્નાન કરવું નહીં. પુરુષ હોય કે સ્ત્રી હોય, ભાઈ હોય કે બહેન હોય, કંઈ ને કંઈ વસ્ત્ર લપેટીને સ્નાન કરવું. પોતળી પહેરો કે પછી તમે બરમુદા પહેરો, જે કંઈ પહેરતા હોય તે બરાબર. પણ વસ્ત્ર વગર બાથરૂમમાં પણ સ્નાન ન કરું. તમે કહો અંદર કાં કોઈ જોનારો છે? અરે ભાઈ, કોઈ જોનારો હોય કે ના હોય, પણ તમે જે પાણીથી સ્નાન કરો છો એ પાણી જે છે એના દેવતા, એના અધિષ્ઠાતા કોણ છે? વરુણ દેવતા છે. તે વરુણ દેવતાનો શું થાય છે? અવહેલના થાય છે. તમે વસ્ત્ર વિના સ્નાન કરો ત્યારે એમની અવહેલના થાય છે. એટલે તમારે બધાએ વસ્ત્ર થકી સ્નાન, વસ્ત્ર એક રાખવું કોઈ પણ.
એ પહેરીને સ્નાન કરવું, પોતળી કેવું પહેરીને સ્નાન કરવું. તમારા જેવામાં તો પેલો હોય જ છે ચડ્ડા બડ્ડા જે કંઈ આજકાલ નીકળ્યા છે એ બહુ 58 હોય છે, મને એ બહુ ગમે. બરાબર, એટલે સ્નાન એનાથી જ કરવું. અને તીર્થમાં જાઓ તો એ વાતનું વધારે ધ્યાન રાખવું, કારણ કે એમાં તો તમે પ્રત્યક્ષ જે કોઈ તીર્થમાં રહેલા જે કોઈ પણ નદી કે જે કંઈ છે એનો પ્રત્યક્ષ સ્પર્શ કરો છો. આ તો તમારા ઘરે તો ઇનડાયરેક્ટ આવે છે, પણ આ તો પ્રત્યક્ષ સ્પર્શ છે. યમુનાજી છે કે ગંગાજી છે કે તાપી છે કે જે કોઈ નદીજી છે આપણા, એ માતાનું સ્વરૂપ કયું છે, તો એની સામે કોઈ દિવસ વસ્ત્ર વગર સ્નાન કરાય નહીં. એટલે ભગવાને એ થપકો આપીને કહ્યું છે. બરાબર, ચરિત્રો એટલે મધુર લાગે છે. ચરિત્રોમાં શું છે, લાડુ જે છે તે ઘીની અંદર રહેલું છે, પણ એમાં તત્વજ્ઞાન તો ચરિત્રોમાં પણ આવે જ છે. એટલે ચરિત્રોને કોઈ દિવસ નિગ્લેક્ટ નહીં કરવાના. ચરિત્રો જ્યાં જેટલા સારા સમજવાના અને સાંભળવાના મળે સાંભળવા. એનાથી બહુ તમને ચરિત્રો અને સ્તુતિપાઠ પણ એવો છે, એમાં જે તત્વજ્ઞાન રહ્યું છે તે બહુ સરસ. તમે આ ભાગવતજીમાં પણ જે સ્તુતિ આવે છે, બ્રહ્માજીની સ્તુતિ આવી ગઈ, ગોપીઓની સ્તુતિ આવી ગઈ, નંદરાયજીની સ્તુતિ આવી ગઈ, વસુદેવજીની સ્તુતિ આવી ગઈ. બધાની સ્તુતિ તમે સાંભળો તો તમને લાગે કે ના ભાઈ, આ સ્તુતિમાં તો કેટલું બધું તત્વજ્ઞાન છે. પરમાત્મા સ્વરૂપનો તમને નિશ્ચય અતિશય દ્રઢ થઈ જાય સ્તુતિપાઠમાં. એટલે સ્તુતિપાઠ હોય કે પછી આ ચરિત્રો હોય, કોઈ દિવસ ભગાવવાના નહીં, એને નિગ્લેક્ટ નહીં કરવું. બરાબર, ચલો આગળ જઈએ. હવે આપણે જે ગઈકાલે ચાલુ કરેલું તે હવે ચાલુ થશે. એટલે આ ગઈકાલે આપણો ટોપિક છે ને એક આ રહી ગયેલો ને આપણે જમ્પ કરીને આગળ ગયેલા, એટલે બધાને અહીંયા બાઉન્સર લાગતું હતું. હવે વળી તમે કહ્યું નિર્વિષય અને નિરાશ્રય એવી જે સ્વપ્રકાશ અનુભૂતિ તે પોતામાં રહેલા દોષને લીધે એટલે પોતાને અનંત આશ્રયવાળી અને અનંત વિષયવાળી અનુભવે છે. હવે તમને સમજ પડી ગઈ કે ભાઈ પેલી અવિદ્યાએ અંદર પ્રવેશ કર્યો એટલે બ્રહ્મ પોતે પોતાને કેવું માની લે છે કે ભાઈ નિર્વિષય એટલે કોઈ પણ વિષય નથી. એ લોકોના બ્રહ્મમાં તો કોઈ વિષય છે નહીં. નિરાશ્રય એટલે કોઈ એના જે કશામાં આશ્રય કરીને રહેલી નથી એવી અનુભૂતિ છે. બરાબર, નિરાશ્રય એવી જે સ્વપ્રકાશ અનુભૂતિ એટલે એ પોતે જે અનુભૂતિ રૂપે થાય છે તે પોતાનામાં રહેલા દોષને લીધે. કયો દોષ? આ અવિદ્યા નામક દોષ. એને લીધે પોતાને અનંત આશ્રયવાળી, એટલે આ બધા અનંત આશ્રયવાળી અને અનંત વિષયવાળી અનુભવે છે. એટલે બધી અનંત વિષયવાળી અનુભવે છે. હવે સમજ પડી ગઈ? એટલે આ ટોપિક કાલે ખબર કેમ નહીં પડતી હતી? આ આગળનો ટોપિક આપણે જમ્પ આઉટ કરી નાખેલો. એટલે 11 હતી ને, 11 વગર છે ને પેલું કહીને બીના ખાને મેરે સે દિમાગ કી બત્તી ગુલ હો જાતી હૈ. સુગર લેવલ મારું ડાઉન થઈ જાય છે, રેન્ડમ સુગર બહુ ડાઉન થઈ જાય મારે. બરાબર, એટલે મારે 11માં એ તકલીફ થાય છે જરા. બરાબર, પણ હવે શું કરીએ? બ્રહ્માનંદ સ્વામીએ પદમાં જ કહ્યું છે ને, ભલે આવી પણ સબ એ બ્રહ્માનંદ અનુપમ કહે છે ને. હવે આના પછીના 50 વર્ષ પછી હું લખીશ એક લાઈન, તે અત્યારે કહેવા જેવી નથી. બરાબર, પછી તમને કહીશ. ચાલો, ત્યાં તમારે ખુલાસો કરવો જોઈએ કે પોતામાં એટલે અનુભૂતિમાં રહેલો દોષ પારમાર્થિક છે કે મિથ્યા છે. આ મસ્ત ટોપિક છે કે તમે જે અનુભૂતિને વિશે જે દોષ કે અવિદ્યા કેવું છો, એ પારમાર્થિક એટલે સાચો દોષ છે કે પછી એ મિથ્યા દોષ છે. કારણ કે દરેક બાબતમાં એ લોકો બધું મિથ્યા કરે છે ને, કે ભાઈ જગત મિથ્યા છે, ભેદ મિથ્યા છે, બધું જ મિથ્યા છે. તો હવે આ દોષ પણ મિથ્યા હોવો જોઈએ ને, સમજો. બરાબર, પેલો કહે છે કે ભાઈ એક ભાઈ આવી તો હરિભગત બીજા પાસે ગયા, મારે પૈસા થોડા ઉધાર જોઈએ, તો પેલો માનસીમાં બેસી ગયો. ભાઈ માનસીમાંથી ઊભો તો પેલો કે મારે પૈસા ઉધાર જોઈએ, તો મેં કે મેં તને આપી દીધા. કે કેવી રીતે? કે માનસીમાં આપી દીધા. બરાબર, એટલે એને દેવાની હતા એટલે એણે શું કહ્યું? માનસીમાં આપી દીધા. પછી 2-3 દિવસ થયા એટલે પેલો હરિભગત બહુ હોશિયાર, પેલો માનસીમાં બેઠેલો તેના ખિસ્સામાંથી કે આમથી તેમ તેનું પાકીટ લઈ ગયો. બરાબર, એટલે પછી પેલાએ પૂછ્યું કે ભાઈ પાકીટ તે કહી કે ભાઈ માનસીમાં મેં તને આપી તો દીધું. એટલે આવી વાત છે કે માનસીમાં લીધું ને બીજાએ માનસીમાં આપ્યું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? અદ્વૈતીઓ દરેક જગ્યા પર બધું મિથ્યા કહે છે. તો રામાનુજાચાર્યએ પકડા કે ભાઈ તમે આ અવિદ્યા કે જે દોષ કેવું છો એ કેવો છે? મિથ્યા છે કે સત્ય છે, પારમાર્થિક છે. હવે આગળ એની પર કાલે ચર્ચા કરીશું. કાલે નહીં, પરમ દિવસે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ